જે આ વાડીવાળા દાદા છે એમની સેવાની વાત કરવી તો અદ્ભુત છે. એનું કારણ છે કે આ જગ્યાએ ઠાકરની પધરામણી થઈને હાજરી આપી ઠાકરે, પછી એમને એક 50 રૂપિયા કામ થયું છે, પરચો જ છે. એમના કૂવામાં પાણી નહોતું રહેતું. પછી એમનો ડાર છે એ ડારમાં પાણી નહોતું. પછી એને એક ઠાકરને અરજ કરી કે જો ઠાકર તમે મારા લીમડે પધાર્યા હોય અને હાજરી આપી હોય તો આમાં 3ની મોટર નથી હાલતી, પણ હું 5ની ઉતારું છું. એમાં હાલે તો હું વિશ્વાસ મૂકું કે મારો ઠાકર હાજરા હાજર. એમાં એવા સંજોગ બન્યો કે અહીંયા એમના ભાઈ મોટા એમ કીધું કે અમારે અહીંયા રૂમ બનાવી છે. તેથી એ દાદાના આંખમાં આવડા પડી ગયા હતા. મારો ઠાકર અહીંયા બેઠો છે, હવે હું ક્યાં બેહરી છું? એ દાદા વાત કરતા કરતા આવડા પાડતા. પછી એમના મોટા ભાઈએ કીધું કે બોલ તને વાંધો શું? વાંધો મારા એક જ છે કે મારો ઠાકર અહીંયા આવી ગયો છે, એના આધારે હું જીવું છું અને આ મારું કામ કર્યું છે. પછી એમના મોટા ભાઈએ કીધું કે કોઈ વાંધો નહીં, તું રાજી અમે રાજી. ક્યાં ગયા એ દાદા? હે ગોડનભાઈ અહીંયા આવો બાપા, 2 મિનિટ. એ રૂબરૂપ દાખલો છે. એ બધું સાફ સૂફ કરીને તૈયાર હોય અને એમ જાવી ત્યાં લગી હાજર હોય કોઈ પણ વસ્તુમાં. એ ના એ દાદા હાજર છે, સામે બેઠા છે. બોલો વિહળા નાથની જય.